નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે આવી ગયા છે નડિયાદ રેલવે સ્ટેશનની બહાર સોનું સેવ ઉસળ ખાવા માટે। તો તમે જોઈ શકો છો જોરદાર મજાની આજે તમને સેવ ઉસળ બતાવી જ દેવાના છીએ। તો મિત્રો ચાલો આપણે અહીંયા સોનુભાઈ જોડે વાત કરીશું। તો અહીંયા તમે આ સેવ ઉસળ કેટલા ટાઈમથી બનાવો છો? લગભગ 3-3.5 મહિના ઉપર। બરાબર છે। હા, તો સરસ મજાની આપણે સેવ ઉસળ ખાવાના છીએ। તમારો ટાઈમિંગ શું છે અહીંનો? સવારે 7 થી 2:30। બરાબર છે। તો મિત્રો આપણી ડીશ તૈયાર થઈ રહી છે। જોરદાર સરસ મજાના આપણે સેવ ઉસળ જોરદાર થોડી ખાવાના કેટલા ડીશ બનાવું? અને આપણે લોકેશનની વાત કરી દેજો કે તમારે આ લોકેશન કઈ જગ્યાએ? નડિયાદ રેલવે સ્ટેશનની બહાર। નડિયાદ રેલવે સ્ટેશનની બહાર। ઓકે, તો દરેક વ્યુઅર મિત્રો તમારે પણ અહીંયા સોનું સેવ ઉસળ ખાવી હોય તો આપણે આવી જજો નડિયાદ રેલવે સ્ટેશનની બહાર જે દરવાજો છે એન્ટ્રી એક્ઝિટનો, ત્યાં જ આપણે એમની દુકાન આવેલી છે। બરાબર છે। તો સરસ મજાની અત્યારે સેવ ઉસળ તૈયાર થઈને આવી ગઈ છે, તમે જોઈ શકો છો મસ્ત ચટાકેદાર। ને ભાઈ કાકા ઊભા છે, કેવી લાગે તમને સેવ ઉસળ? એકદમ જોરદાર, બરાબર ને? ફર્સ્ટ ક્લાસ, સરસ। હા, તો મિત્રો તમે પણ અત્યારે તમારે પણ સેવ ઉસળ ખાવી હોય તો આવી જ જજો। તમને લોકેશન તમને પ્રોપરલી બતાવી દઈએ તો તમે જોઈ શકો છો આ છે આપણું નડિયાદનું રેલવે સ્ટેશન, બરાબર છે। અને અમે તુલસી મોટેલની ઓપોઝિટમાં આવેલું છે સોનું સેવ ઉસળ, બરાબર છે। 30 રૂપિયાની ડીશ છે, તમને સરસ મજાની 30 રૂપિયાની ડીશ સાથે। તો પાવ કેટલા આપો છો તમે? 3 પાવ 50 ગ્રામ પાવનું પેકેટ છે। 3 પાવ અને સેવ ઉસળની ડીશ આવી જાય છે, બરાબર છે, 30 રૂપિયાની અંદર। તો તમે જોઈ શકો છો અહીંયા ભીડ, બરાબર છે, અહીંયા બધા સેવ ઉસળ ખાવા માટે આવે છે। તો મિત્રો આપણી સરસ મજાની આપણી ડીશ તૈયાર થઈને આવી ગઈ છે સેવ ઉસળ। હવે આપણે અહીંયા જોરદાર ટેસ્ટ કરીશું પહેલાં। ગમે તો તમને કહેજો, ના ગમે તો મને કહેજો। જબરજસ્ત ટેસ્ટ છે એનો સોનું સેવ ઉસળ, રેલવે સ્ટેશન એક્ઝેક્ટ બાજુની અંદર આવેલું છે। 30 રૂપિયા। તો મિત્રો તમે પણ અત્યારે વિઝિટ કરો અને અહીંની તમે સેવ ઉસળ સોનુભાઈની ટ્રાય કરો, જબરજસ્ત ટેસ્ટ છે।